જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જોઈશે. મસ્ત મજાનું રૂંઢકડું થઈ ગયું અને અત્યારના વાગી ગયા છે 4 ને આપણે આવ્યા હતા આપણા ધાણા નેદવા. તો તમે જોઈ શકતા હશો ધાણા નેદવાનું કામકાજ ચાલે છે, પણ મારી મમ્મી તમને દેખાતી છે કે નહીં? લગભગ દેખાય જરૂર, લગભગ નથી દેખાતી મિત્રો મને. મેં એવું બધું હે ને તમારો ભાઈ જોઈ લ્યો. આમાં ઘાટું આમાં હે ને એ બધું તમારા ભાઈને લેવાનું છે. પણ મેઇન પ્રોબ્લેમ એ હતો કે હમણાં ઘણા દિવસ થઈ ગયા હતા આપણા વિડીયા નહોતા આવતા. થોડું ઘણું આનું કારણ છે. જો તમારો ભાઈ ગાડીમાંથી ભપ થઈ ગયો હતો. ભપ જીનકા છોકરાને આપણે કેમ કહે ભપ થઈ ગયું, એ રીતના હું ભપ થઈ ગયો હતો. અને એવું બધું હે ને. બાકી તો આપણું જો વાવેતર આપણે કર્યું છે, બે વાળીમાં ધાણા વાવ્યા છે. ઓલી ખેર ધાણી હતી અને ધાણી ક્યાં માંડવી હતી બે વાળીમાં, સોરી ગાઈસ. આ વાડીમાં ને ઓલી વાડીમાં બેમાં ધાણી હતી. ધાણી હું માંડવી હતી ગાઈસ. હું કહું ભૂલી ગયો, કંઈ વાંધો નહીં. હાલો વિડીયાને લાઈક કરી નાખો. કોક દી વિડીયા મૂક્યા રાખીને એવરો થતો હોય ત્યાં લાઈક કરી નાખો તો કંઈ વાંધો નહીં મિત્રો. એટલું કે આપણે ખડ હે ને ધીરે ધીરે આપણે કર્યા રાખી થાય એટલું ભલે. નકર તમને ખબર જ છે હાથ દુખે કે આમ દાંતણીથી નેદવામાં પ્રોબ્લેમ આવે થોડોક. તમને દેખાડું થોડો ત્યાં હે ને આમ આપણે નેદીને તો ઘરનો હાથ દુખે અને હું તો પછી આમ કરું જાઉં તો આપણેથી આરામથી નેદાઈ જઈએ. તો ફટાફટ એટલું આપણે નેદી નાખીએ. હાલો તો ગાઈસ આપણાથી કામ ઉકલું નહીં એટલે પાછા આપણે આવી ગયા અહીં સાંયે. અને હવે તમને મસ્ત મજાની એક વસ્તુ બતાડું. ચાલો વસ્તુ બતાડવામાં એવું હોય, ધીરે ધીરે ઝૂમ કરું. જો આ હે ને તમને દેખાતી પવન ચક્કી બને દેખાય મિત્રો? પવન ચક્કી હમણાં કેટલી બધી બની ગઈ ખબર? જો એકાદી અહીંયા હે, એકાદી જો અહીંયા હે. ઘણી બધી પવન ચક્કી સામેની સાઈડમાં ઘણી બધી બની પવન ચક્કી. એટલે આમાં મિત્રો પવન ચક્કી જો બની છે ને પડખે જો આખી આખ થાંભલો બને છે આપણે એવો જો આવો. કંઈ વાંધો નહીં. આપણી મમ્મી જો અહીં કામ કરે દેખાડું ગાઈસ. એ દેખાય ત્યાં ઓલો ક્લિપમાં દેખાણી હતી ખરી, પણ કંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો થોડું ઘણું. અને મિત્રો આપણા વિડીયા કેમ નથી આવતા એનું કારણ તમને ખબર છે? એનું કારણ એ હતું કે છે ને જો હજી માન હજી આમ કામમાંથી થોડોક નૈવરો થયો ને તો ગાડીમાંથી પડી ગયો હતો. એટલે થોડુંક હાથમાં જાય લાગ્યું હતું અને થોડુંક ગોઠણમાં લાગ્યું હતું થોડું ઘણું. એટલે પછી એક બે દી પછી આપણે ગયા હતા આપણે મારા રસિકભાઈના લગ્નમાં જામનગર. તો રસિકભાઈના લગ્નમાં તો ગયો તો પણ વિડીયો ઉતારી લીધો ને એડિટિંગ કરવાનો વેત ના આવ્યો. એને પહેલાં તો મારા જે ભીમા દાદા છે એ ઓફ થઈ ગયા હતા. તો એના લીધે આપણે પછી વિડીયા હાવ નહોતા મૂકતા. પણ હવે ધીરે ધીરે આપણે વિડીયા ચાલુ કર્યા રાખ્યા છે. ક્યારેક આપણા વિડીયા આવ્યા રાખશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, આ થોડો ઘણો કેમેરો આપણો ચોટે છે વિડીયામાં, તો થોડુંક એડજસ્ટ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ થોડોક વિડીયો આપણે ટૂંકો જ બનાવશું. હાંજે એવું લાગે ને તો હાંજે આપણે એડિટિંગ કરી નાખશું, બરાબર ને? ઓકે ગાઈસ, તો આપણા ધાણા પાછા તમને બતાડી દઉં. જોઈ લ્યો કેવા છે આપણા ધાણા. સરખો દેખાડ્યો નહીં હોય પાછા દેખાડી દઉં. જોઈ લ્યો લીલા સમ જેવા. હા મિત્રો, ઉડે તો જા એટલે ધાણા, સોરી કોઈ દી ધાણા આમ ઉડે નહીં પણ આમ ઉડે નહીં ઉગે. એટલા માટે જોઈ લ્યો મારી મમ્મી જો નેદે છે એ સાઈડ એક ખાલી એક હાયર રહી ગઈ હતી ઘાટી, તો એ ફટાફટ નેદી નાખે. તો પછી આપણે થોડુંક આમાં પછી મજૂર કહી અને આપણે આ નેદાવવું જો હજી આમાં ઘણું બધું ઝીણકું મોટું ખડ છે. એટલા માટે આપણે મોટું જો એક છેલ્લી હાયરમાં રહી ગયું તો આ બધું લેવાઈ ગયું હતું. ઓલીવાડીમાં આપણે લઈ નાખ્યું હે, તો આપણે આમાંય લઈ નાખશું. વિડીયોને લાઈક કરી નાખો એટલે આપણે આમાંય લઈ નાખીએ. હાલો તો ગાઈસ આપણે અટાણે મોસંબી ખાઈ મોસંબી જઈ ગાઈસ. તો ફટાફટ જો આ હે ને એટલી મારા ભાઈ હાટું રાખી હે ને ઓલી વાડી હે ને જો આમ ઓલી સાઈડ ઓલી ઝાડવા દેખાય બધા ની ઓલી સાઈડ આપણી બીજી વાડી છે ત્યાં પાણી વારે છે. તમારો ભાઈ ભાગ પાડી લીધા અડધીની ને અડધી મારી. બે ત્રણ તો ખાઈ ગયો હું અને આમ બધું હાલે છે ને પાણી ભર્યું ફૂલ બાકાતી કી જાય. હજી આપણે કંઈ કર્યું નથી, કંઈ વાંધો નહીં, ફટાફટ મોસંબી ખાઈ લે. ચલો સુબહ કે બજ ચુકે હે અભી 9:30 જેવું થયું હે મિત્રો. જોઈ લ્યો તમે, બરોબર. અને તમારો ભાઈ અટાણે ઉઠી ગયો છે ને હજી ખાવાનું બધું બાકી જ પડ્યું છે. એની પહેલાં તમને એક વસ્તુ બતાડી દઉં. જોઈ લ્યો તમારા ભાઈને ચીકુ મળ્યું. ચીકુ જો વાં પડ્યું તું, જો લોહીકું હે ને
ત્યાં પડ્યું હતું, પણ આ ચીકુને આપણે અટાણે અહીં રાખી દઈએ. અને પહેલાં તમને જો વ્યૂ દેખાડું, અહીં આપણો ઈકો પડ્યો ને આમાં એક મેલ થઈ ગયો. જો થઈ ગયો ને મેલ. નામ જો આ બાયણેનો કંઈક આવો નજારો છે. અને તમને આ સીકુડા દેખાડી દઉં. જો અને શીખું કેમ બાકી હા કંઈક સીકુડા છે. ને આપણી જો આ ગાડી પડી એની હાલત થઈ ગઈ છે. તો એ તમારે જોવી હોય તો હમણાં તમને ત્યાં જઈને બતાડું કેવી આપણી હાલત થઈ છે એ ગાડીની. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો તમારે ગાડી જોઈ છે જોઈ લ્યો, પણ કોઈને કહેતા નહીં હો કે આવું બધું થયું હતું. જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો. આ લાઇટ અહીંયા રખડે છે ભાઈ. આનો કાચ બાચ બધું ભાંગી ગયું. બાકા જીકી જ બોલાવતી હતી. જોઈ લ્યો મિત્રો, આ લાઇટ બાઇટ અહીંથી ભાંગી ગઈ. આ બેવડું વરી ગયું. પછી આ બધું બાયણે નીકળી ગયું. આમને આ થોડું ઘણું ભાંગી ગયું. પછી આ જરા જોઈ કહાઈ ગયું. આ ભાંગી ગયું લીવર. પછી આ હે મેળાઈ ગયું એંગલ મેન સપોર્ટ વાળું. એટલે જો આ પગ હોય ને પગ વૈસે જામ થઈ ગયું. અને એવું બધું થયું છે. જોઈ લ્યો તમે. બાકી કંઈ વાંધો નથી ગાડીમાં. એ તો આપણે હમું કરી નાખશું કે આવું કંઈક છે. હવે મિત્રો આપણે છે ને આની એક થંબનેલ લઈ લઈએ. આગળ રાખવી તો જો છે ને યુટ્યુબમાં. અને મિત્રો તમને એવું લાગતું હોય કે જે અહીં ટ્રેક્ટર પડ્યું હતું એ અમારું છે. અમારું ટ્રેક્ટર નથી, બીજાનું છે. મારા સુધીર કાકાનું ટ્રેક્ટર પડ્યું છે. જોઈ લ્યો હે ને. ઉડે તો જાય, પણ આ લાઇટ સોય ડીમ થઈ ગઈ હતી. કંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો. એવું બધું છે ને. અહીંયા આપણો મસ્ત મજાનો આંબો છે. જોઈ લ્યો. એક આપણો આ મોટો આંબો છે. તમે સમાજ છે ને માંથી તમે રોડ નીકળો ને એટલે આપણો આ આંબો દેખાઈ જાય. નિશાની છે એક મસ્ત મજાની. કંઈ વાંધો નહીં. મસ્ત મજાનો આપણે આ બધી વસ્તુ વાવી છે. આમાં મને ખબર ના હોય કે આને શું કહેવાય. આ ખબર છે કે આંબો છે. પછી ઓલું રીંગણા. પછી ઓલી શું કહેવાય, જો આને હેડી કહેવાય બરાબર. પછી આને ફૂલણા કહેવાય એ ખબર, પણ આ ક્યું ઝાડવું કહેવાય એ ખબર નહીં. આને ખબર આ તો ડુંગળી કહેવાય. પછી આ આંબો કહેવાય. અહીં ફૂલણા છે. આ એ ફૂલણાનું જ છે કંઈક. આ ઓલું કંઈક અજમા કંઈક કહેવાય એ છે મિત્રો. અને આપણા એક બે ત્રણ જેવા આંબા છે. આ તો શું હોય એ કંઈ ખબર નથી પડતી. લગભગ છે ને ઓલી જામફળી સીતાફળી એ કંઈ કહે. આ એ ખબર નથી. આ તો કંઈક છે. હાલો ને. અને આ તો તમને બધાને ખબર જ છે કે આમાં સીકુડા ઉગે. સીકું ખાવાની મજા જ આવી જાય નેક્સ્ટ લેવલ. એવું બધું હોય તો વિડીયોને લાઈક કરી નાખો તો હું ખાઈને આવું. પછી તમને મળું ખાઈને. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 6 ને ફાઇનલી આપણે ચા પી લીધો છે બરોબર. અને અમારા ઘરે ટકો આવ્યો છે. ટકા ટીકડીક ટીકડીક મ્યાઉ. એ મીનો કેમ કરે ભાઈ? મીનો કેમ કરે? મીનો કેમ કરે? એ તો કા એમ ના કરે. એ તો ગલો કરે. મીનો કેમ કરે? મ્યાઉ. તો મારું મીનું આવી ગયું છે. મીનું હું દેખાવ ટકામાં જોઈએ. ટકા બ્લોગ બનાવી ચાલે. હેલો ગાઈસ, તો હું છું ટકો. ગુડ મોર્નિંગ. હવે 8 વાગી ગયા. અમે ઉઠી ગયા ગાઈસ. સ્વાગત છે. અટાણે બહાર નાસ્તો કરવો હોય એટલે કે મારે નહીં પણ ટકાને એટલે બ્લોગ નથી બનાવતો. એટલે આ મોટો થઈને બ્લોગર બનશે. हेलो गाइस, तो वही मोटो था वही ब्लॉग बनावी. हेलो गाइस, तो स्वागत है आप सभी का हमारे इस छोटे से व्लॉग में. तो गाइस बिना समय गवाते अच्छा पढ़ नहीं हो वाली साइड कहता टका हेलो गाइस, तो स्वागत है आप सभी का हमारे इस छोटे से व्लॉग में. तो गाइस बिना समय गवाते हुए हम इस व्लॉग को यही खत्म करते हैं. आशा है आपको ये व्लॉग पसंद आया होगा.